હવે સમાચાર વિગતવાર। સુરત વરાછા વિસ્તારમાં મારામારીની ઘટના બની હતી। સુરત બીઆરટીએસ બસના ડ્રાઈવરો જાહેરમાં બાજ્યા હતા। બે બીઆરટીએસ બસના ડ્રાઈવરોએ જાહેરમાં મારામારી કરી હતી। સુરત વરાછા વિસ્તારમાં મારામારીની ઘટના બની હતી। સુરત બીઆરટીએસ બસના ડ્રાઈવરો જાહેરમાં બાજ્યા હતા। બે બીઆરટીએસ બસના ડ્રાઈવરો જાહેરમાં મારામારી કરવા લાગ્યા હતા। એક બસના ડ્રાઈવરે અન્ય બસના ડ્રાઈવરને બે તમાચા પણ માર્યા હતા, જ્યારે બીજા બસના ડ્રાઈવરે બસમાંથી લોખંડના પાઇપનો ફટકો કાઢી પાછળ મારવા દોડ્યો હતો, ત્યારે બસનો ડ્રાઈવર બચવા બસ લઈને ભાગી છૂટ્યો હતો। રસ્તા પર બંને બીઆરટીએસ બસ ડ્રાઈવરો બસ ચલાવવા મુદ્દે માથાકૂટ પર ઉતર્યા હતા અને આગળ ચલાવતો બીઆરટીએસ બસ ડ્રાઈવર બસ ધીમે ચલાવતા માથાકૂટ થઈ હતી। પાછળથી આવતા બીઆરટીએસ બસ ડ્રાઈવરે સતત હોર્ન મારતા વરાછા ખાતે બંને ડ્રાઈવરો વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા। વરાછા સુરત સુપર સ્ટોરની સામે જ રસ્તા વચ્ચે બસ ઊભી રાખી તેઓએ જાહેરમાં બબાલ કરી હતી। બંને ડ્રાઈવરોની બબાલને લઈને લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।